સામાન્ય રીતે ગરમાગરમ ઇડલી દક્ષિણ ભારતની યાદ અપાવે છે, જ્યાં સાંભર ચટણી સાથે ઇડલી ખાવાની દૈનિક ઈચ્છા ઘણા લોકોને હોય છે. આ વખતે ગૂગલે પોતાના ડૂડલમાં ઇડલીને સ્થાન આપીને આ લોકપ્રિય વ્યંજનને વિશ્વભરમાં એક નવી ઓળખ આપી છે. કેળાના પાન પર તૈયાર થતી ઇડલીનું આ એનિમેટેડ ડૂડલ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. ગૂગલે નરમ ઇડલીઓ અને વરાળ છોડતા વાસણો દર્શાવીને તમિલ ખાણીપીણી સંસ્કૃતિને વૈશ્વિક મંચ પર ઉજાગર કરી છે. ઇડલી, જેને વિશ્વ આરોગ્ય સંસ્થા WHO પણ પૌષ્ટિક ખોરાક ગણે છે, કારણ કે તેની ફર્મેન્ટેશન પ્રક્રિયા પાચનને સરળ બનાવે છે. જો કે આ હળવો નાસ્તો ક્યાંથી આવ્યો તે અંગે અનેક મતાંતર પણ છે. કેટલાક શેફ તેને ઇન્ડોનેશિયાથી આવેલું વ્યંજન ગણાવે છે, જ્યારે વૈદિક સાહિત્યમાં તેનો ઉલ્લેખ કરવ તરીકે જોવા મળે છે. આ ઉપરાંત કન્નડ સાહિત્યમાં ઈસવીસન 920માં શિવકોટી આચાર્યની વડ્ડારાધનેમાં પણ ઇડલી કેનો ઉલ્લેખ મળે છે, જે તેના ભારતીય મૂળના દાવાને મજબૂત કરે છે. આજે પણ ભારતમાં ચોખાના લોટને છાશમાં ફુલાવીને પરંપરાગત ઇડલી તૈયાર કરવામાં આવે છે. દર્શક મિત્રો, દુનિયાની આવી જ શ્રેષ્ઠ ખબરો માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.